નવસારીમાં હંમેશાની જેમ ઘણા પ્રકારનું કેમ્પનું આયોજન થતા રહે છે, જેમાં ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત કેમ્પ આયોજન મોટા પ્રમાણમાં જોવામાં આવે છે. પરંતુ આ વખતે નવસારીમાં એક વિશેષ અને અનોખું આયોજન થવાનું છે, જે સીધો લાભ જનતા સુધી પહોંચાડશે. શહેરમાં પહેલીવાર એક જ છત નીચે લોન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેગા કેમ્પ પીએમ સ્વનિધિ 2.0 યોજના અંતર્ગત છે અને તેનો મુખ્ય હેતુ નાના તેમજ ફેરી આધારિત ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોનું આર્થિક સશક્તિકરણ કરવાનો છે. આ વિશાળ આયોજનનું સંચાલન નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ મેગા કેમ્પ 10 ડિસેમ્બર 2025ના રોજ સવારે 10 કલાકે સ્પોર્ટ કોમ્પ્લેક્સ નવસારી ખાતે યોજાશે. લાભાર્થીઓ માટે સ્થળ પર તમામ લોન પ્રક્રિયા પૂર્ણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી વાત કરવામાં આવે તો આ યોજનામાં જે અત્યાર સુધી 4,654 જેટલા લોકોએ જે લાભ લીધો છે, એટલે કે કુલ 1 કરોડ રૂપિયા સુધીની જે લોન ચૂકવણી પણ થઈ ગઈ છે. ત્યારે આ યોજનાનો સીધો લાભ ખાસ કરીને સ્ટ્રીટ વેન્ડરો ફેરિયાઓને મળશે, એટલે કે મોહલ્લે જઈને શાકભાજી, નાસ્તો, રમકડા, ઘરેલું વસ્તુ, અન્ય અથવા સામાન વેચતા લોકોને થશે. આવા જે લોકોને વાણિજ્યિક પ્રવૃત્તિમાં વેગ આપવા, વિકાસ કરવાની તક આપવા, સ્વાવલંબન તરફ વધારવા માટે આ કેમ્પની સોનેરી તક સાબિત થવાની છે. લોનની વાત કરવામાં આવે તો પ્રથમ તબક્કામાં 15,000, 25,000 અને 50,000 આમ 3 તબક્કામાં લોન મળશે. ત્યારે કેમ્પમાં લોન મેળવવા માટે જે ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો આધાર કાર્ડ એ પણ મોબાઈલ સાથે લિંક થયેલો હોવું જોઈએ, ચૂંટણી કાર્ડ, બેંક પાસબુક, ગૂગલ પે, ફોનપે એક્ટિવ હોવું જોઈએ, ફેરિયા કાર્ડ હોવું ફરજિયાત છે અને જો ન હોય તો ત્યાં સ્થળ ઉપર પણ તમને ફેરિયા કાર્ડ મળી રહેશે. ત્યારે કઈ જે આ લોકો લાભ લઈ શકશે અને યુસીડીસી વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. નમસ્કાર, મારું નામ સંતોષ ભાટિયા છે. યુસીડી ડિપાર્ટમેન્ટમાં પ્રોજેક્ટ મેનેજર છું. નવસારી મહાનગરપાલિકા અંતર્ગત કાર્યરત પીએમ સ્વનિધિ યોજના માટે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સરકારશ્રીએ પીએમ સ્વનિધિ યોજના જે સ્ટાર્ટ કરેલી છે, જે શહેરી ફેરિયાઓ છે, જે લારી ગલ્લાવાળા છે, શાકભાજીવાળા છે, ફ્રૂટવાળા છે, એ લોકો માટે ખાસ કરીને સરકારશ્રીની આ યોજના છે, જેમાં પ્રથમ તબક્કામાં 15,000, 25,000 અને પછી 50,000 આ રીતના 3 તબક્કામાં લોન આપવામાં આવશે. લોન આપવા માટે લોન મળી ગયા પછી પણ એના પરિવારજનોને જુદી જુદી બેંકની યોજનાઓ છે કે સરકારશ્રીની જે કંઈ બી યોજનાઓ છે સીધી એમને મળી રહે એ માટેનું સરકારશ્રીએ આયોજન કરેલું છે. એનું પ્રોફાઇલિંગ કરવામાં આવશે. બીજું એ છે કે આ યોજનાનો લાભ લેવા માટે નવસારી મહાનગરપાલિકાએ જે કેમ્પનું આયોજન કરેલું છે, લુન્સી ક્વિઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, તેમાં કાલની તારીખમાં સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજના 5 વાગ્યા સુધી આયોજન કરેલું છે. ત્યાં એક જ સ્થળ પર જુદી બધી જ બેંકો આવવાની છે, જેમાં પહેલેથી જે લોકોએ ફોર્મ ભરેલા છે, જેની પડતર અરજીઓ છે, એમનો પણ નિકાલ થવાનો છે. પ્લસ જે લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે એ લોકો પણ ત્યાં નવા ફોર્મ ભરી શકે છે. બીજું એક એ છે કે જે આપણા એમ્પ્લોયી છે, મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે, એ લોકોને ગવર્મેન્ટની મતલબ કે બેંકની જે કંઈ બી યોજનાઓ છે એનો કઈ રીતે લાભ લઈ શકે એના માટે પણ એક સેમિનારનું આયોજન કરેલું છે. 4 થી 5 વાગ્યા સુધીમાં એની ઇન્ફોર્મેશન બેંક આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ એક તો પોતે ફેરિયા છે એનું એક પ્રમાણપત્ર જોશે, આધાર કાર્ડ જેમાં મોબાઈલ નંબર લિંક હોય એવો મોબાઈલ પણ સાથે લાવવાનો, કેમ કે ઓટીપી એમાં આવતો હોય છે, એટલા માટે ચૂંટણી કાર્ડ અને બેંકની પાસબુક આટલા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ રહેશે. કેટલા સમયની અંદર લોન થઈ જશે? જો કાલે ફોર્મ ભરશે તો પૂરી ટ્રાય તો એ કરવામાં આવશે કે જો એના ડોક્યુમેન્ટને બધું પૂરું હશે તો કાલની તારીખમાં જ લોકોને સ્થળ પર જ એની અરજીનો નિકાલ થઈ જાય એ રીતનું આયોજન કરવામાં આવેલું છે.